નમસ્કાર બેટા, ગુડ મોર્નિંગ. ચલો હવે ચેપ્ટર 6 ની અંદર આપણે હવે આજે જે તમારો 6.1 સ્વાધ્યાય છે એનો 12મો એક્ઝામ્પલ આપણે આજે જોઈએ કે હવાના પરપોટાની ત્રિજ્યા 1/2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરથી વધે છે. જ્યારે પરપોટાની ત્રિજ્યા 1 સેન્ટીમીટર હોય ત્યારે તેના કદમાં થતો વધારાનો દર તમારે શોધવો છે બેટા. કે હવાના પરપોટાની ત્રિજ્યા જોઈએ તો બેટા એ શું બનશે? તમારો હવાનો જે પરપોટો હોય એ ગોળાકાર જ હોઈ શકે, બરાબર છે? એટલે ગોળાકાર જ તમારે વિચારવું પડશે, બરાબર? તો આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે હવાના પરપોટાની ત્રિજ્યા r સેન્ટીમીટર છે. પરપોટાની ત્રિજ્યા 1/2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરેથી વધે છે. ત્રિજ્યા 1/2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરથી વધે છે. એટલે કે dr/dt બરાબર 1/2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. હવે પરપોટાની ત્રિજ્યા જ્યારે 1 સેન્ટીમીટર હોય ત્યારે તેના કદમાં થતો વધારાનો દર શોધવો છે. તો ગોળાનું કદ v બરાબર છે, એ તો તમારે dv/dt શોધવું પડશે. ઓકે બેટા, ગોળાનું કદ v બરાબર 4/3 પાઈ r3. ઓકે, હવે v નું વિકલન કરીએ આપણે કે v બરાબર 4/3 પાઈ r3. અહીંયા dv/dt 4/3 પાઈ d/dt ઓફ r3, કેમ કે 4π/3 ઓલરેડી અચળ છે. હવે અહીંયા r છે, અહીંયા t છે, વિકલન નહીં થાય તો 4/3 into પાઈ d/dr અહીંયા r3 into dr/dt. હવે અહીંયા 4π/3 આનું વિકલન થશે 3r² into dr/dt. 3 કેન્સલ, તો dv/dt બરાબર 4πr² into dr/dt. ઓકે, હવે જ્યારે r બરાબર 1 હોય ત્યારે તો dv/dt is equal to 4 પાઈ અહીંયા 1 નો સ્ક્વેર into dr/dt 1/2. તો અહીંયા તમારો જે જવાબ છે એ તમે જોઈ શકો છો. અહીંયા 4 પાઈ એટલે કે અહીંયા 4π/2, તો dv/dt બરાબર 2 પાઈ સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ, બરાબર છે? તો કદમાં થતો વધારાનો દર તમારે શોધવો છે. તો કદમાં થતો વધારો એટલે કે dv/dt કેટલો મળશે? 2 પાઈ. માટે કદમાં થતો વધારો 2 પાઈ સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ, બરાબર? બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે બેટા. 12મો ગણ્યો તમે 13મો એના જેવો છે, તમે જાતે સોલ્વ કરી શકશો. એક્ઝામ્પલ નંબર 14 બેટા જોઈએ. હવે એક્ઝામ્પલ 14 તમે ટેક્સ્ટ બુક ખુલી રાખો. ચલો બેટા, તો ટેક્સ્ટ બુક ની અંદર જુઓ કે એક્ઝામ્પલ 14 કઈ રીતનો છે. સમજો, રકમ નથી લખતો. એક પાઇપ દ્વારા 12 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડના દરેથી રેતી નાખવામાં આવે છે. આ રેતી દ્વારા જમીન પર શંકુ બને છે. પાઇપ દ્વારા જ્યારે આપણે રેતી નાખીએ છીએ, ધારો કે એક પાઇપ છે,
પાઇપ દ્વારા હું રેતી નાખું છું અહીંયા રેતી નાખવામાં આવે છે. રેતી નાખવાથી અહીંયા એક શંકુ આકારનો ઢગલો બને છે, બરાબર છે. શંકુ આકારનો ઢગલો રેતીનો બને છે, બરાબર. અને તેની ઊંચાઈ હંમેશા તેના ત્રિજ્યા પાયાની ત્રિજ્યા કરતા 1/6 ગણી રહે છે. તો જ્યારે ઊંચાઈ 4 સેન્ટીમીટર હોય ત્યારે રેતીના આ શંકુના ઊંચાઈ વધવાનો દર શોધવો છે. એટલે કે સૌપ્રથમ આપણે અહીંયા શંકુનું ઘનફળની વાત થઈ. શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ r³ ઇન્ટુ h, બરાબર. શંકુનું જે ઘનફળ છે તે શંકુનું ઘનફળ 1/3 પાઈ r²h. અહીં રેતીના ઢગલાની ત્રિજ્યા r તથા ઊંચાઈ h છે, બરાબર. આપણે શોધવું છે શંકુના ઊંચાઈનો વધવાનો દર. તો શંકુની ઊંચાઈ વધવાનો દર એટલે કે dh/dt આપણે શોધવાનું રહે છે. બીજી તમે આપી છે પાઇપ દ્વારા 12 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડના દરેથી રેતી નાખવામાં આવે છે. એટલે અહીંયા 12 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડના દરથી રેતી નાખવામાં આવે છે. એટલે કે માટે dv/dt બરાબર તમને આપ્યું છે 12 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ. ઓકે બેટા, ધ્યાન આપજો. બીજી માહિતી તમે આપી છે અહીંયા કે ઊંચાઈ હંમેશા તેના પાયાની ત્રિજ્યા કરતા 1/6 ગણી છે. ઊંચાઈ તેની ત્રિજ્યા કરતા 1/6 ગણી વધારે છે. એટલે કે ઊંચાઈ અને ત્રિજ્યાનો જે રિલેશન છે, જે સંબંધ છે, આ રીતનો બનશે કે h બરાબર 1/6 ઇન્ટુ r, માટે 6h ઇઝ ઇક્વલ ટુ r કહી શકાય. હવે જે ઘનફળ છે અને છેલ્લે r ઊંચાઈ 4 હોય ત્યારે રેતીની શંકુના ઊંચાઈ વધવાનો તમારે દર શોધવાનો છે. તમારે બહુ સરસ દાખલો છે બેટા, ધ્યાન આપજો અહીંયા કે શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ r² ઇન્ટુ h. હવે એની અંદર r ની જગ્યાએ 6h મૂકી દઈએ. r બરાબર 6h, તો v બરાબર 1/3 પાઈ r એટલે 6h અને એનો સ્ક્વેર ઇન્ટુ h, તો 1/3 ઇન્ટુ પાઈ 36h² ઇન્ટુ h, તો અહીંયા 12, તો v બરાબર 12 પાઈ ઇન્ટુ h³, બરાબર. હવે તમને જે કિંમત આપી છે અહીંયા કે dv/dt તમે અહીંયા આપેલું છે. હવે t ની સાપેક્ષ વિકલન કરવું પડશે. t ની સાપેક્ષ વિકલન, તો dv/dt બરાબર અહીંયા 12 પાઈ અચળ છે, અહીંયા d/dt ઓફ h³, તો અહીંયા 12 પાઈ, અહીંયા h છે, અહીંયા t છે, એટલે d/dh ઓફ h³ ઇન્ટુ dh/dt, બરાબર. dh એટલે ભાગ્યા ને ગુણ્યા. હવે અહીંયા 12 પાઈ, આનું વિકલન થશે 3h² ઇન્ટુ dh/dt. હવે dv/dt તમે જુઓ, dv/dt તમને આપ્યું છે, dv/dt તમને આપ્યું છે અહીંયા 12, તો અહીંયા 12 કેન્સલ. હવે dh/dt ને કરતા બનાવી દઈએ. dh/dt બરાબર અહીંયા 1 છે, તો 1/3 પાઈ h², આટલું થશે.
હવે જો ઊંચાઈ તમે 4 આપી છે, 4 સેન્ટીમીટર હોય ત્યારે ઊંચાઈમાં થતો ફેરફાર, તો હવે h બરાબર 4 સેન્ટીમીટર, તો dh બાય dt h બરાબર અહીંયા 1/3 પાઈ, અહીંયા 4 નો સ્ક્વેર, 4 નો સ્ક્વેર 16, 16 ધરી 1/48 પાઈ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો માટે શંકુની ઊંચાઈ વધવાનો દર 1/48 પાઈ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. ઓકે બેટા, તો આ રીતે તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. એટલે શંકુનું ઘનફળથી આપણે એક્ઝામ્પલ સોલ્વ કર્યો છે. ત્યારબાદ જુઓ એક્ઝામ્પલ 15. એક વસ્તુના x એકમના ઉત્પાદનનો કુલ ખર્ચ, તમને c ઓફ x આપી દીધો છે, કુલ ખર્ચ બરાબર 0.007 x ક્યુબ માઇનસ 0.003 ઇન્ટુ x સ્ક્વેર પ્લસ 15x પ્લસ 4000 દ્વારા મળે છે. જ્યારે 17 એકમનું ઉત્પાદન થયેલું હોય ત્યારે સીમાંત ખર્ચ તમારે શોધવો છે. જ્યારે x બરાબર 17 હોય ત્યારે સીમાંત ખર્ચ તમે શોધી શકો. બહુ સિમ્પલ છે બેટા, કે આ જે તમને c ઓફ x જે ઇક્વેશન તમને આપ્યું છે એનું તમે x ની સાપેક્ષ વિકલન કરી દો, કે cx બરાબર 0.07 x ક્યુબ માઇનસ 0.003 x સ્ક્વેર પ્લસ 15x પ્લસ અહીંયા 4000. હવે આનું x ની સાપેક્ષ વિકલન કરો તો d ઓફ cx અપોન dx બરાબર 0.007 અહીંયા x ક્યુબ નું વિકલન થશે x ની સાપેક્ષ, તો d અપોન dx કરી દઈએ. અહીંયા d અપોન dx ઓફ 0.003 into x square plus d upon dx of 15x plus d upon dx of 4000. હવે આનું વિકલન શું થશે? તો એનું x ની સાપેક્ષ વિકલન કરીએ તો આ અચળ છે, તો 0.007 એ અચળ છે, બહાર જશે. અને x ક્યુબ નું x ની સાપેક્ષ વિકલન આવશે 3x સ્ક્વેર માઇનસ અહીંયા આ કિંમત અચળ છે 0.03 અચળ, અને x સ્ક્વેર નું વિકલન થશે x ની સાપેક્ષ 2x. અહીંયા જોઈએ તો એમાં 15 અચળ છે, x નું વિકલન 1, આ અચળ છે તો એનું વિકલન આવશે 0. હવે અહીંયા આનો ગુણાકાર કરી દઈએ તો 7 તરી 21 એ 0.021 અહીંયા x સ્ક્વેર ઓછા 0.006 into x પ્લસ અહીંયા 15. હવે આની અંદર x બરાબર 17 મૂકી દઈએ, x બરાબર 17 મૂકતા આનું તમારે સાદરૂપ તમે જાતે આપી શકો છો. x ની જગ્યાએ 17 મૂકી દેવાના એટલે તમે એનો સીમાંત ખર્ચ તમને મળી જશે. એવી રીતે અહીંયા બીજો જુઓ એક્ઝામ્પલ 16 છે, એ પણ એના જેવો છે કે એક વસ્તુના x એકમના વેચાણથી મળતી કુલ આવક ઇઝ ઇક્વલ ટુ અહીંયા 13x નો વર્ગ પ્લસ 26x પ્લસ 15. જ્યારે x બરાબર 7 હોય ત્યારે સીમાંત આવક તમારે શોધવાની છે. આપણે બેટા સરસ દાખલો છે કે તમારે
આ પદનું વિકલન કરો છો d upon d of rx upon dx, તો d upon dx of 13x નો વર્ગ પ્લસ d upon dx of અહીંયા 26x પ્લસ d upon dx of 15. હવે આનું x ની સાપેક્ષે જો વિકલન કરવામાં આવે બેટા તો કેવું આવશે? 13 અચળ છે, 13 બહાર જશે, 13 બહાર જશે, અને x સ્ક્વેર નું વિકલન આવશે 2x પ્લસ 26 બહાર જશે, x નું x ની સાપેક્ષ વિકલન આવશે 1, અને અહીંયા અચળ છે તો એનું વિકલન આવશે 0. તો અહીંયા થઈ ગયા તમારી પાસે 13 દુ 26x પ્લસ 26. હવે x બરાબર 7 મૂકી દઈએ, x બરાબર 7 મૂકી દે તો 26 ગુણ્યા 7 પ્લસ 26 આનું સાદુરૂપ તમે આપશો બેટા તો તમને એની સીમાંત આવક તમને ત્યાં મળી જાય છે. એના પછી જુઓ બે MCQ છે બેટા 17 ને 18 કે જ્યારે ત્રિજ્યા 6 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર બરાબર ખાલી જગ્યા. આપણે બહુ સરસ એક્ઝામ્પલ છે જુઓ. ત્રિજ્યા 6 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ દર, તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર જુઓ કે વર્તુળના ક્ષેત્રફળ કેપિટલ A બરાબર પાઈ r સ્ક્વેર બરાબર. એનું ત્રિજ્યાને સાપેક્ષ તમારે વિકલન કરવું છે એટલે d upon dr, અહીંયા પાઈ d upon dr of r સ્ક્વેર, તો અહીંયા પાઈ r સ્ક્વેર નું વિકલન થશે અહીંયા 2r, તો 2 પાઈ r થશે dA upon dr. ત્રિજ્યા કેટલી આપી છે તમને? 6. ચલો r બરાબર 6 સેન્ટીમીટર, તો dA upon dr બરાબર અહીંયા 2 પાઈ ગુણ્યા 6, તો 12 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર બરાબર. 12 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર એનું શું બનશે ના? ત્રિજ્યાના સાપેક્ષ થતો ફેરફારનો દર. ત્યારબાદ જુઓ કે એક વસ્તુના x એકમના વેચાણથી મળતી કુલ આવક rx is equal to અહીંયા 3x² પ્લસ 36x પ્લસ 5. જ્યારે x બરાબર 15 હોય ત્યારે તમારે સીમાંત આવક ખાલી જગ્યા. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે બેટા. આનો પર તમે વિકલન કરી નાખો, અને વિકલન કર્યા પછી x ની જગ્યાએ તમે શું મૂકશો? 15 મૂકશો એટલે તમને આનો જવાબ મળી જશે. આ હોમવર્કમાં એક્ઝામ્પલ આ તમે કરી શકશો. નવો મુદ્દો છે બેટા વધતા ઘટતા વિધેયો. વધતા ઘટતા વિધેયો. જો 6.1 ના જે દાખલાઓ જે છે એ આપણી અત્યારે આ ટેક્સ્ટ બુક ની અંદરથી તમને પરીક્ષામાંથી 6.1 મુક્ત કરેલું છે. એ પૂછાશે નહીં એનસીઆરટી એટલે બોર્ડની એક્ઝામમાં, પણ JEE માટે તમારે તૈયાર કરવું પડશે. હવે વધતા ઘટતા વિધેયો છે તમારે 100% ફરજિયાત વ્યવસ્થિત તૈયાર કરવા પડશે બરાબર. હવે એની અંદર કેવો મુદ્દો છે કે ધારો કે કોઈ વિધેય તમને આપ્યું છે, ધારો કે કોઈ વિધેય y બરાબર fx છે બરાબર, y બરાબર fx છે, તો એનું વિકલન કરીએ તો શું થાય? વિકલન dy by dx is equal to શું બનશે?
એફ ડેશ એક્સ થશે, બરાબર. વિકલન તમને શું મળશે? ડીવાય બાય ડીએક્સ એફ ડેશ એક્સ તમને મળશે. હવે આ કહેવાનો મતલબ શું છે કે કોઈ વિધેય તમારી પાસે અહીંયા આપ્યું છે બેટા, એક્સ અક્ષિસ આ વાય અક્ષિસ, કોઈ વિધેય કોઈ વક્ર તમારે આપ્યું છે અહીંયા કે y બરાબર fx, બરાબર. એનું વિકલન કરો છો તો એની અંદર ફેરફાર થાય છે, અને ફેરફાર થવાથી, બરાબર, ફેરફાર થવાથી કોઈ બિંદુ આગળ અથવા કોઈ બિંદુ આગળ જો એનો ફેરફાર થાય છે તો એ શું મળશે તમે એ નક્કી કરે છે. એક એના ઉપરથી તમને કઈ કિંમતો મળે છે એ અહીંયા આપણે જોવાનું થતું હોય છે બેટા. તો એ વસ્તુ આપણે અહીંયા 100% જરૂર જોઈ લઈએ અહીંયા કે ધારો કે તમારી પાસે આ એફ ડેશ એક્સ છે એ કાં તો 0 કરતા વધારે છે, કાં તો 0 કરતા ઓછા છે, બરાબર છે, કાં તો 0 જેટલા જ હશે, કાં તો 0 થી પ્લસ કે માઇનસ જો તમને મળતા હોય તો આના પરથી પ્રમેય નક્કી થાય છે. એક પ્રમેય છે કે જો x belongs to AB માટે, x belongs to AB માટે જો f ડેશ એક્સ ગ્રેટર ધેન 0 હોય, એટલે કે f ડેશ એક્સ ની કિંમત જો ધન તમને મળશે, બરાબર, તો f એ AB પર ચુસ્ત વધતું વિધેય છે એમ કહી શકાય. જો f ડેશ એક્સ ગ્રેટર ધેન 0 હોય તો f એ AB પર ચુસ્ત વધતું વિધેય છે એમ કહી શકાય. હવે x belongs to AB માટે જો f ડેશ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 મળે છે, 0 પણ જેટલું પણ થાય છે 0 કરતા વધારે થાય છે, તો f એ સમૃદ્ધ અંતરાલ AB પર વધતું વિધેય છે એમ કહી શકાય. x belongs to AB જો f ડેશ એક્સ લેસ ધેન 0 મળે, f ડેશ એક્સ ની કિંમત 0 કરતા ઓછી મળે તો f એ સમૃદ્ધ અંતરાલ AB પર ચુસ્ત ઘટતું વિધેય છે એમ કહી શકાય. અને છેલ્લે x belongs to AB માટે જો f ડેશ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો f એ AB પર ઘટતું વિધેય મળે છે, બરાબર. આટલા 4 મુદ્દા આપણને શરૂઆતના બેઝ પર તમને અહીંયા ખબર હોવી જોઈએ, બરાબર. એટલે બહુ સિમ્પલ મુદ્દાઓ છે બેટા કે x belongs to AB માટે જો f ડેશ એક્સ ગ્રેટર ધેન 0 હોય તો f એ AB પર ચુસ્ત વધતું વિધેય છે. x belongs to AB માટે જો f ડેશ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો f એ AB પર વધતું વિધેય છે એમ કહી શકાય. f ડેશ એક્સ લેસ ધેન 0 હોય તો f એ AB પર ચુસ્ત ઘટતું વિધેય છે, અને f ડેશ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો f એ AB પર ઘટતું વિધેય છે કહી શકાય. બીજી વાત બેટા કે માત્ર તમે કોઈ એવા કિસ્સા આવશે કે જેમાં f ડેશ એક્સ બરાબર 0 છે, x belongs to AB માટે જો f ડેશ એક્સ ફક્ત 0 જ થતું હોય, બરાબર, f ડેશ એક્સ બરાબર 0 જ થતું હોય તો f એ અથવા f એ અચળ વિધેય છે એમ કહી શકાય. તો f એ અચળ વિધેય છે એમ કહી શકીશું. એટલે આટલા મુદ્દાઓ જે છે અત્યારે હાલ બેઝિક આપણે જોઈ લઈએ, એટલે આટલું આપણને ખબર હોવી જોઈએ. ઓકે બેટા, ચલો, થેન્ક યુ.